ધોરણ 7 વિષય વિજ્ઞાન પ્રકરણ 1 વનસ્પતિમાં પોષણ એનો ભાગ 2 એમાં પ્રશ્ન જોઈએ આપણે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સમજો અહીંયા હું આકૃતિમાં એક વનસ્પતિ બતાવીશ ઓકે હા વનસ્પતિના મૂળ ક્યાં હોય જમીનની અંદર ઓકે જમીનની અંદર શું હશે એક તો પાણી આ વાદળી રંગનું તમને દેખાય છે એ શું છે ભાઈ પાણી અને બીજું શું હશે ખનિજ તત્વો પાણી અને ખનિજ તત્વોનું શોષણ કોણ કરવાનું મૂળ ચલો ક્લિયર એટલે પહેલું વાક્ય લખીએ વનસ્પતિના મૂળ જમીનની અંદર હોય છે જે જમીનમાંથી પાણી અને ખનિજ તત્વોનું શું કરે છે ભાઈ શોષણ કરે છે ચલો આ ક્લિયર થઈ ગયું ઓકે अब पानी અને ખનિજ તત્વોનું શોષણ તો થઈ ગયું ઓકે હવે એને ક્યાં પહોંચાડવાનું છે બેટા પર્ણની અંદર કેમ કારણ કે વનસ્પતિનું રસોડું કયું કહેવાય પર્ણ એટલે પર્ણમાં બધી વસ્તુઓ પહોંચાડી દેવી પડે સરળ પદાર્થો કાચો માલ જે ક્યાં પહોંચાડવો પડે બેટા પર્ણની અંદર ખુશીબેન અહીંયા જણાવો હા તો કોણ કામ કરશે તો નાની નાની નળીઓ જેવી વાહિનીઓ સૂક્ષ્મ હોય ઘણી બધી હોય એને શું કહીએ છીએ આપણે વાહિનીઓ જે વહન કરવા વાળી હોય એ તો આ વાહિનીઓ કોણ વહન કરશે પાણી અને ખનિજ તત્વોનું અને એને ક્યાં પહોંચાડશે પર્ણની અંદર તો આપણે લખીએ બીજું વાક્ય વાહિનીઓ આ પાણી અને ખનિજ તત્વોને પર્ણમાં પહોંચાડે છે ચલો ક્લિયર થઈ ગયું બેટા બીજું વાક્ય ચલો ત્રીજું વાક્ય ધ્યાન દે હા હવે પર્ણની અંદર શું હોય પર્ણરંધ્ર આપણે વસ્તુ જોઈ છે બેટા હજુ કાર્બન ડાયોક્સાઇડ વાયુ જોઈ છે સરળ પદાર્થમાં ઓકે તે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ક્યાં હશે હવાની અંદર જ્યાં આગળ વનસ્પતિ ઉગી હશે ત્યાં આગળ હવા તો હશે જ એ હવાની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ મિશ્રણ થયેલું હશે હા તો એ અલગ કરવાનું કામ કોણ કરશે તો પર્ણની અંદર રહેલા પર્ણરંધ્રો અને એ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શું કરશે શોષણ તો અહીંયા જો કાર્બન ડાયોક્સાઇડ વાયુ લખેલું છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ તો અહીંયા લાલ રંગથી અંદર જતા બતાવ્યો છે એ ક્યાં જાય છે બેટા પર્ણની અંદર જાય છે અને એ અંદર ખેંચવાનું કામ કોણ કરે છે પર્ણરંધ્ર તો એ ત્રીજું વાક્ય લખીએ આપણે હવામાંથી કયા વાયુનું કાર્બન ડાયોક્સાઇડ વાયુનું કાર્બન ડાયોક્સાઇડનું શોષણ પર્ણમાં ના પર્ણરંધ્રો કરે છે ચલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ આવી ગયો બેટા અવસ્થાની જરૂર પડશે હજુ સૂર્ય પ્રકાશ તો અહીંયા જુઓ સૂર્ય દેખાય છે બેટા સૂર્યનો પ્રકાશ અહીંયા આપણા બતાવેલો છે સૂર્યનો પ્રકાશ તે પર્ણમાં જશે પણ એનું શોષણ કોણ કરશે તો હરિત દ્રવ્ય કે જેના કારણે પર્ણનો રંગ કેવો છે લીલો છે તો એ શાનું શોષણ કરશે પ્રકાશનું શોષણ કરશે તો અહીંયા આપણે લખીએ નવું વાક્ય પર્ણમાં રહેલ હરિત દ્રવ્ય એટલે લીલા રંગનું દ્રવ્ય હરિત દ્રવ્ય એ સૂર્ય પ્રકાશનું શોષણ કરે છે ચલો ક્લિયર થઈ ગયું બધી વસ્તુઓ ભેગી થઈ ગઈ અને વનસ્પતિ હવે શું બનાવશે વનસ્પતિનું પર્ણ શું બનાવશે બેટા ખોરાક અને એક ખોરાક કહેવાય કાર્બોદિત શું કહેવાય બેટા કાર્બોદિત ચલો ક્લિયર ઓકે જેમ આપણે ખાઈએ ભાખરી રોટલી રોટલા ખીચડી એ આપણો ખોરાક છે બેટા એમ વનસ્પતિનો એક જ ખોરાક શું બેટા કાર્બોદિત પદાર્થ કયો ખોરાક કાર્બોદિત પદાર્થ કે જે આપણે છઠ્ઠા ધોરણમાં પ્રયોગ કરીને એક ભણ્યું હતું કે ખાદ્ય પદાર્થમાં કાર્બોદિતની હાજરી ચકાસો અને આપણે સ્ટાર્ચની હાજરી ચકાસી હતી યાદ આવ્યું સ્ટાર્ચ કાર્બોદિતનું બીજું નામ સ્ટાર્ચ અથવા શર્કરા ચલો ક્લિયર એ વનસ્પતિનો ખોરાક કહેવાય ઓકે સારું તો અહીંયા લખીએ આ બધાનો ઉપયોગ કરી
આ બધાનો ઉપયોગ કરી પર્ણ એ શું બનાવશે બેટા? કાર્બોદિત પદાર્થ, તો જેને આપણે સ્ટાર્ચ પણ કહીએ છીએ. શું કહીએ બેટા? સ્ટાર્ચ બનાવે છે, જે શું કહેવાય? વનસ્પતિનો ખોરાક, જે વનસ્પતિનો ખોરાક છે. હવે આખી આ જે પ્રક્રિયા થઈ બેટા ખોરાક બનાવવાની, એ કોની હાજરીમાં થઈ? સૂર્યના પ્રકાશની હાજરીમાં થઈ. અને એટલા માટે આ પ્રક્રિયાને શું નામ આપ્યું ભાઈ? પ્રકાશ સંશ્લેષણ. વનસ્પતિની ખોરાક બનાવવાની આ ક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં થતી હોવાથી તેને કઈ પ્રક્રિયા કહેવાય છે ભાઈ? તો આ યાદ રાખજો, પ્રકાશ સંશ્લેષણ. હા, પ્રકાશ તો પ્રકાશ અને સંશ્લેષણ એટલે ભેગું કરવું. શું ભેગું કર્યું? સંશ્લેષણ કર્યું. શાનું શાનું? તો પાણી, ખનિજ તત્વો, કાર્બન ડાયોક્સાઇડ વાયુનું એને સંશ્લેષણ કર્યું એટલે ભેગા કરે. તો પ્રકાશ સંશ્લેષણ કહે છે. આ પ્રક્રિયામાં એક મસ્ત થયું. શું મસ્ત થયું ખબર છે? આ બધું બની ગયું પણ કચરો નીકળે ને હે, જેમ કે આપણે બધું ખાવાનું બનાવીએ, માની લો કે બટાકાનું શાક બનાવીએ તો આપણે બટાકા ઉપરથી કાપી નાખીએ, છોલી નાખીએ અને એને શું કહીએ? કચરો. અથવા બટાકા ધોઈ નાખીએ છીએ, બધું પાણી ફેંકી દઈએ છીએ. એના ભાત બનાવીએ તો પણ એવું કરીએ છીએ, ચોખા ધોઈને પાણી ફેંકી દઈએ છીએ. તો કોઈ પણ ખોરાક બને ને બેટા એટલે કચરો નીકળે. શું નીકળે બેટા? કચરો. તો અહીંયા પણ કચરો નીકળ્યો અને કચરો બીજો કોઈ નહીં, ઓક્સિજન વાયુ. કયું બેટા? ઓક્સિજન વાયુ. અને એ આપણા માટે જરૂરી છે. ચલો ક્લિયર? એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વનસ્પતિએ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ કર્યું, ઓકે, અને કાર્બોદિત પદાર્થ બનાવ્યો અને બાજુમાં શું નાખ્યું? બીજો શું બહાર કાઢ્યું? પર્ણએ ઓક્સિજન વાયુ એ હવામાં બહાર કાઢ્યું અને આપણા માટે ફાયદાકારક છે. ઓકે, કારણ કે આપણા બધા પ્રાણીઓ શામાં લઈએ બેટા? શ્વાસમાં લઈએ છીએ ઓક્સિજન વાયુ. હા કે ના? આપણે શ્વાસમાં કયો વાયુ લઈએ? ઓક્સિજન. ઓકે, તો અહીં લખીએ છે આ પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયા દરમિયાન પર્ણ કયો વાયુ મુક્ત કરે છે? તો અહીં લખીએ ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. ચલો આ મુદ્દામાં કોઈ પ્રોબ્લેમ નહીં ને? ઓકે, એક નવો મુદ્દો અને છેલ્લો મુદ્દો. આની આખું આપણે સમીકરણ બનાવી દઈએ. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ. પ્રકાશ સંશ્લેષણ ની પ્રક્રિયાનું સમીકરણ. ચલો બેટા અહીંયા ધ્યાન આપજો. સમીકરણ. તો મૂળે શું શોષણ કર્યું? અહીંયા જોજો. પહેલું પાણી, પછી બીજું શું બેટા? ખનિજ તત્વો. આ બંનેનું શોષણ કર્યું. ઓકે, પછી કયા વાયુની જરૂર પડી બેટા? કાર્બન ડાયોક્સાઇડ વાયુની જરૂર પડી. અહીંયા જોજો, પાણી, ખનિજ તત્વો, કાર્બન ડાયોક્સાઇડ, આ ત્રણની જરૂર પડી. ઓકે, પછી આ પ્રક્રિયામાં એક આયા હરિત દ્રવ્યો. શું આવ્યું બેટા? હરિત દ્રવ્યો. અહીંયા એરો કર્યો. એ હરિત દ્રવ્યોએ શું કર્યું બેટા? સૂર્યપ્રકાશનું શોષણ કર્યું. શાનું શોષણ કર્યું? સૂર્યપ્રકાશનું શોષણ કર્યું. ફરી પાણી, ખનિજ તત્વો, કાર્બન ડાયોક્સાઇડ, આ ત્રણ ભેગા કરે. ઓકે, હા, હરિત દ્રવ્ય શાનું શોષણ કર્યું? સૂર્યપ્રકાશનું. અને શું બનાવ્યું બેટા? તો કાર્બોદિત પદાર્થ બનાવ્યો. અહીંયા જો એરો કરવાનો તમારે, અને અહીંયા બન્યું બેટા કાર્બોદિત પદાર્થ. અને કયો વાયુ મુક્ત થયો બેટા? આ થઈ ગયો વનસ્પતિનો ખોરાક. અને કયો વાયુ બહાર નીકળ્યો? ઓક્સિજન વાયુ. આ હવામાં જતું રહેશે વાયુ અને આપણા માટે આશીર્વાદ. ચલો ક્લિયર? ઓકે, બંધ કરું છું.